हाँ तो मित्रों जेवी रीते તમે જોઈ શકો છો આ રોટલી બનાવવાનું મશીન છે। આ મશીનમાં તમને છે ને એક જ કલાકમાં છે ને લગભગ 2 થી 3000 રોટલી નીકળે છે। हाँ तो मित्रों આપણી સાથે છે અત્યારે ગીતાબેન। તો ગીતાબેન સૌપ્રથમ તો જણાવો તમે ક્યાંથી આવો છો? અમે ઉમરાળાથી ભાવનગર જિલ્લામાં। એટલે દર વર્ષે સેવા કરવા માટે આવો છો? હા દર વર્ષે। हाँ तो मित्रों जेवी रीते તમે જોઈ શકો છો જો આવા મોટા મોટા બાઉલ હોય છે કે જેમાં ભક્તો જે લાખોની સંખ્યામાં અહીં આવતા હોય છે એના માટે પ્રસાદ બનાવવામાં આવે છે। हाँ तो मित्रों जेवी रीते તમે જોઈ શકો છો અહીંયા દેશી ચૂલામાં જો રોટલા સરસ મજાના બનાવવામાં છે। તો જય ગિરનારી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે મારી YouTube ચેનલ વીસી વ્લોગ્સમાં। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મહાશિવરાત્રી મેળાના સૌથી મોટા અન્નક્ષેત્ર એટલે ગોરખનાથ આશ્રમની અંદર કે જ્યાં શેરનાથ બાપુ દ્વારા આ અન્નક્ષેત્ર 365 દિવસ ચલાવવામાં આવે છે। તો આજના વિડીયોમાં હું તમને દેખાડીશ કે આ ક્ષેત્રનું રસોડું કેવું હોય છે અન્નક્ષેત્રનું, અને તમને અહીંયા પ્રસાદી કેવી રીતે મળશે તમામ ડિટેલ તમને મળશે મારા વિડીયોમાં। જેવી રીતે તમે મારી પાછળ જોઈ શકો છો કે આ મહાશિવરાત્રી ટાઈમમાં છે ને આ જગ્યા આખી પબ્લિકથી ખીચોખીચ ભરાઈ જવાની છે અને અહીંયા તમે આવીને પ્રસાદીનો લાભ લઈ શકશો। તો અહીંયા આપણે ચાલો અંદર જઈએ સરસ મજાના મોટા અન્નક્ષેત્રના રસોડામાં અને અંદર જઈને તમને દેખાડીએ કે અહીંના અન્નક્ષેત્રમાં કેવી રીતે ભક્તોની સેવા કરવામાં આવે છે પ્રસાદી આપીને। તો ચાલો જઈએ અંદર। 2 થી 3000 રોટલી નીકળે છે। અત્યારે તો છે ને અહીંયા મહાશિવરાત્રીનો મેળો ચાલુ થયો છે ત્યારે એક જ મશીન છે, બાકી ઇન ફ્યુચર છે ને 2 મશીન તમને અહીંયા જોવા મળશે। અને જો અહીંયા કેવી રીતે જો ઉપર તમે અહીંયા જોશો ને તો જો રોટલીની ગોયણા હોય ને, જો આ ગોયણા જેવી રીતે તમે જોઈ શકો છો, આ ગોયણાની અંદરથી જો હમણાં એક ગોયણું જો આવી રીતે ગોયણા નીકળે છે, પછી ત્યાંથી ગોયણાને આખું હાથમાં છે ને મિક્સ કરીને પછી જો આની અંદર મશીનની અંદર નાખવામાં આવે છે। મશીનની અંદર ગોયણા નાખ્યા પછી જો આવી રીતે જો રોટલી બધી એક જ લાઈનમાં અહીંયાથી નીકળે છે બહાર। લાઈનમાં રોટલી નીકળી ગયા પછી જો અહીંથી આખી સરસ મજાની બનેલી રોટલી બને છે। આ રોટલી છે ને બની ગયા પછી જો આને સરસ મજાના દેશી ઘીમાં આવી રીતે ચોપડવામાં આવે છે અને જે અહીંયા ભક્તો છે ને પ્રસાદ લેવામાં આવે છે ને એના માટે આવી સરસ મજાની સેવા કરવા માટે જોઈ લો આ સરસ મજાની અહીંયા રોટલી બની રહી છે અને જે અહીંયા બેન છે જે સેવા કરી રહ્યા છે અહીંયા આપણને તમને રોટલી આપી રહ્યા છે। हाँ तो मित्रों मशीननी सिवाय पण અહીંયા ઘણા બધા ભક્તો છે જે રોટલી જો બનાવી રહ્યા છે। જો આવડો મોટો એક ચૂલો છે, પછી જો આવી રીતે બધા રોટલી વણવા વાળા જો અહીંયા બનાવવા માટે ઘણા બધા ભક્તો અહીંયા બેઠા છે। એ ભક્તો આપણે અહીંયા જો રોટલી વણી રહ્યા છે। આપણે કોઈ પણ એક ભક્તોને પૂછીએ કે એ લોકો ક્યાંથી આવે છે અને કેટલા ટાઈમથી સેવા કરે છે। हाँ तो मित्रों આપણી સાથે છે અત્યારે ગીતાબેન। તો ગીતાબેન સૌપ્રથમ તો જણાવો તમે ક્યાંથી આવો છો? અમે ઉમરાળાથી ભાવનગર જિલ્લામાં। એટલે દર વર્ષે સેવા કરવા માટે આવો છો? હા દર વર્ષે। કેટલા દિવસ રોકાવશો? 6-7-8 જમણ જેવું નવરાશ। અચ્છા ઓકે। તો શેરનાથ બાપુની જગ્યા વિશે તમે થોડુંક જણાવો। અહીંયા તમે જ્યારે પ્રસાદી ને બધું બનાવડાવો છો ત્યારે કઈ કઈ પ્રકારની ભક્તોને સુવિધા મળે છે અને અહીંયા પ્રસાદમાં કઈ કઈ વસ્તુ હોય છે? પ્રસાદમાં તો મોહનથાળ હોય, પછી દાળ ભાત શાક રોટલી રોટલા અને છાશ હોય, દરેક આમ વાનગીઓ બધી મળે છે। આમ સુવિધા બહુ સારામાં સારી છે એમ। અચ્છા ઓકે। અહીંયા સેવા ભાવથી આવે એની ઈચ્છા બધી બાપા પૂરી કરે છે। અચ્છા ઓકે। તો અહીંયા આવનારા ભક્તો માટે તમે શું કહેવા માંગો છો? આવનારા ભક્તો માટે તો હું તો એમ જ કહેવા માંગુ છું કે જે કોઈ પણ આવે એનો ભવે ભવ બાપા સુધારી દેશે। ઓકે એમ। જય ગિરનારી। જય ગિરનારી આદેશ। હા हाँ तो मित्रों जेवी रीते તમે જોઈ શકો છો જો આવા મોટા મોટા બાઉલ હોય છે કે જેમાં ભક્તો જે લાખોની સંખ્યામાં અહીં આવતા હોય છે એના માટે પ્રસાદ બનાવવામાં આવે છે। જો આ મોટા મોટું છે ને ખીચડીનું બાઉલ છે અને જો અહીંયા બહાર ખીચડી પડેલી છે, પછી જો આવી રીતે છે ને અહીંયા સાઈડમાં છે ને જો આ કઢીનું બાઉલ છે, કઢીનું બાઉલ છે, પછી જો આમાં લોટ રાખવામાં આવેલો છે, પછી જો આ બાજુમાં શાકનું બાઉલ છે રેડી। હવે જો અહીંયા બહાર શાક પડેલું છે, આ જો આ બે શાક છે અને જો અહીંયા કઢી રાખવામાં આવી છે અને મોટા પાયે સેવા કરવામાં આવેલો છે, ખૂબ જ મોટા પાયામાં, એટલે લાખો સંખ્યામાં ભક્તો આવતા એના માટે। અને જો અહીંયા ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે જેવી રીતે તમે જોઈ શકો છો। જો આ ભક્તો માટે અત્યારે ભજીયા બની રહ્યા છે કે જે ભક્તોને પીરસવામાં આવે છે। हाँ तो मित्रों અત્યારે આપણી સાથે છે, શું છે તમારું નામ? વિપુલભાઈ વિપુલભાઈ કાજોડિયા। ક્યાંથી આવો છો? સુરત થી અમે આવીએ છીએ સેવા માટે। દર વર્ષે આવો છો? દર વર્ષે અમે 30 વર્ષથી આવીએ છીએ અહીંયા। અને જણાવો અહીંની પ્રસાદી વિશે કે અહીંયા પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ મળી શકે છે? પ્રસાદીમાં જો એક તો પહેલા મોહનથાળ હોય છે, ઓકે, અને રોટલા ને રોટલી ફરજિયાત હોય છે કાયમિક માટે। 365 દિવસ 365 દિવસ ભજીયા હોય છે અને 2 જાતના શાક હોય છે। અને તમે અત્યારે જે ભજીયા બનાવી રહ્યા છો એ ક્યાં ભજીયા બનાવી રહ્યા છો? આપણે ભજીયા ગોટા કહેવાય, મેથીયા ભજીયા કહેવાય। અને બે ટાઈમ આપણે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે? બંને ટાઈમ અન્નક્ષેત્ર ચાલુ હોય। અને જે પણ ભક્તો અહીંયા પ્રસાદ લેવા માટે આવે એના માટે તમે શું કહેવા માંગો છો?
જો કોઈ પણ ભક્તો આવે ને બધી જગ્યાએ ટાઈમનો લિમિટ છે અમારે અહીં જ્યાં સુધી હોય ત્યાં સુધી અમે અમારા ગુરુ એમ કે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી અમે જમાડીએ છીએ. અચ્છા, બાકી બધા કોઈ પણ જગ્યાએ આશ્રમમાં 1-2 વાગ્યાનો સમયની એક લિમિટ હોય છે. અમારે કોઈ અનલિમિટેડ રાત્રે પણ અમારી પાસે વસ્તુ હોય તો અમે અહીંયા બધાને ખવડાવીએ છીએ. ઓકે, ઓકે. અમારી કૃપા છે. રાત્રે 12 વાગે 3 વાગ્યા સુધી જમાડી જ છે. ઓકે, બરાબર. હા, જ્યાં સુધી અહીંયા હોય ત્યાં સુધી અમે ઓકે, જય ગિરનારી. જય ગિરનારી. આદેશ આદેશ આદેશ. હા તો મિત્રો આપણી સાથે છે અત્યારે ગીતાબેન જે અહીંયા વર્ષોથી આવે છે સેવા કરવા. તો ગીતાબેન સૌપ્રથમ તો એ જણાવો કે તમે ક્યાંથી આવો છો? અમે આવીએ છીએ સુરતથી. સુરતથી. અને કેટલા વર્ષથી આવો છો? 25 વર્ષ. અને તમે દર વર્ષે આખી મહાશિવરાત્રી સેવા કરો છો? મહાશિવરાત્રી, તિથિ, પૂનમ, હા, અને પરિક્રમા બધું. અને તમે અહીંયા આવનારા ભક્તો જે પ્રસાદી લેવા આવે છે એના વિશે શું કહેવા માંગો છો? 2 ટાઈમ જમવાનું શું ટાઈમિંગ હોય છે? તમામ ડિટેલ તમે આપો. 2 ટાઈમ જમવાનો નાસ્તો સવારે, અને બાપુ લાખો માણસોને જમાડે છે અને એમાં સેવા કરવાની મજા આવે. અને તમે આ જે દેશી ચૂલામાં રોટલો બનાવો છો એના વિશે થોડુંક જણાવો, કેમ કે અત્યારે આપણે સિટીમાં બધા મોસ્ટ ઓફ પબ્લિક ને દેશી ચૂલાના રોટલા વિશે કઈ એટલું બધી જાણકારી હોતી નથી. તો તમે એના વિશે શું કહેવા માંગો છો? દેશી રોટલા બનાવી ચૂલે તો બહુ મજા આવે છે ખાવાની, અને આમ બધું પચી જાય. અચ્છા, ઓકે. અને તમે 2 ટાઈમ સેવામાં હો છો? 2 ટાઈમ સવારથી સાંજ સુધી. હા તો મિત્રો આજે મહાશિવરાત્રીના પહેલાના દિવસે જ જોઈ લો કેટલી પ્રમાણમાં મોટી સંખ્યામાં અહીંયા સાધુ સંતો જમી રહ્યા છે. જોઈ લો આપણે શેરનાથ બાપુની જગ્યાએ ઘણા બધા સાધુ સંતો અહીંયા જમી રહ્યા છે, જેવી રીતે તમે જોઈ શકો છો. અને જો અહીંયા પીરસવાની લાઈન પણ ચાલુ છે. તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમારો લાઈનમાં વારો આવશે અને તમને ઘણી બધી વસ્તુ અહીંયા પ્રસાદીમાં મળી જશે. હા તો મિત્રો જોઈ લો અહીંયા પીરસવામાં આવે છે પ્રસાદી. જોઈ લો આદેશ આદેશ. અને જોઈ લો અહીંયા રોટલી છે, પછી જો આગળ મોહનથાળ છે, જો અહીંયા મોહનથાળ પણ છે, અને અહીંયા રોટલો બાજરાનો રોટલો છે અહીંયા, બરાબર. પછી જો અહીંયા જેવી રીતે તમે આગળ વ્યા જશો એવી રીતે અત્યારે જો અહીંયા શાક છે, જેવી રીતે તમે જોઈ શકો શાક છે. એની બાજુમાં બીજું એક કઠોળનું શાક અહીંયા રાખવામાં આવેલું છે. અને જોઈ લો અહીંયા કઢી છે, અને અહીંયા પાછળ ખીચડી છે કે જે અહીંયા ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે. અને જો બધા પીરસવા માટે છે ને અલગ અલગ જગ્યાએથી સેવા કરતા આવતા હોય છે. તમે ક્યાંથી આવો છો સેવા કરવા માટે? જુનાગઢ થી છે, અહીંયા લોકલ જ છે. જોઈ લો આવી રીતે જે ભક્તો હોય છે એને સેવા કરતા હોય છે અને ભક્તોને ડીશમાં પ્રસાદ આપવામાં આવે છે, જેવી રીતે તમે જોઈ શકો છો. રેડી. આ જો ટોટલ છે ને અત્યારે પબ્લિક મહાશિવરાત્રીના આગલા દિવસે જ વધી ગઈ છે, એટલે ટોટલ 2 કાઉન્ટર અત્યારે ચાલુ કરી દીધા છે. તો 2 કાઉન્ટરમાં આવીને તમે પ્રસાદીનો લાભ લઈ શકો છો. હા તો જો મિત્રો અહીંયા મોટી સંખ્યામાં ભક્તો છે ને પ્રસાદી લઈ રહ્યા છે, જેવી રીતે તમે જોઈ શકો છો. જો મોટી સંખ્યામાં પબ્લિક છે ને અહીંયા પ્રસાદી લે છે, જેવી રીતે તમે જોઈ શકો છો. રેડી. પ્રસાદી લે છે અહીંયા. જોઈ લો આખું હું તમને રાઉન્ડમાં લગાડી દઉં. જોઈ લો આ સરસ મજાના પ્રસાદી લઈ રહ્યા છે ભક્તો. હા તો મિત્રો આ આશ્રમની એક ખાસિયતની વાત કરીએ ને તો અહીંયા જેટલા પણ ભક્તો છે ને પ્રસાદી લેવા માટે આવે ને એ કોઈ ભક્તોને છે ને હાથે જે ડીશ કે જેમાં તે લોકો જમેલા હોય એમાં એ લોકોને ડીશ ધોવા દેવામાં નથી આવતી. અહીંના જે સેવાર્થી હોય છે, ભક્તો હોય છે, એ લોકો જ એની ડીશ ધોઈ ગઈ છે. તો અહીંયા આ જગ્યાની સૌથી એક સારામાં સારી બાબત છે કે જ્યારે પણ તમે અહીંયા પ્રસાદી લેવા માટે આવશો ત્યારે ભક્તો દ્વારા તમને તમારી ડીશ સાફ કરી દેવામાં આવશે. તો ખૂબ જ સરસ વસ્તુ છે. કઈ આ શેરનાથ બાપુના આશ્રમ જોઈ લો મોટા પાયે જે સેવાર્થીઓ છે એ બધા જે ડીશ ને એ બધું ધોઈને ના આપે છે. તો જોઈ લો ખૂબ જ સરસ વસ્તુ છે કઈ ની. હા તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ભવનાથનું સૌથી મોટો વનક્ષેત્ર ગમ્યો હશે. આવા જ સરસ મજાના મહાશિવરાત્રીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, સાથે સાથે બેલ આઇકન દબાવી લો. મહાશિવરાત્રીને રિલેટેડ વિડીયો મારી ચેનલ ઉપર આવતા રહેશે. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ.